ટ્રેકોન પરિવારનું હાર્દિક સ્વાગત છે। આપણે બધા પરિવાર સાથે મળીને બે નાઇટ અને 3 દિવસ જે કુદરતી નજારો આપણે નિહાળ્યો છે અને એમાં ટ્રેકોન પરિવાર સાથે જે આનંદ માણ્યો છે એ ખરેખર અદ્ભુત અને ખૂબ શ્રેષ્ઠ મનોમય જેવું હતું। સાથે બસમાં જ્યારે ઘરથી નીકળવાનું હતું કે ભાઈ બસમાં જવાનું છે અને બસ એસી વાળી હશે કે નહીં હોય, કેવી હશે, કેવી પરિસ્થિતિમાં જવાનું હશે, કારણ કે અમે બધા પહેલી વખત જતા હતા। એના પહેલાં ક્યારેય આ યુથ સાથે, મિત્રો સાથે અને ટ્રેકન સાથે ગયા નહોતા, એટલે અમને કંઈ ખ્યાલ નહોતો। એટલે પછી એમ ઉદાસ ચહેરે ત્યાંથી નીકળ્યા કે ચલો આપણે જવાનું છે। ત્યાંથી અમદાવાદ આવ્યા અને અમદાવાદ આવ્યા પછી એમ થયું બસ લક્ઝરી તો સારી છે અને સાથે સાથે હસતા ચહેરાવાળું ટ્રેકન પરિવાર મળ્યું એટલે એમ લાગ્યું કે હવે વાંધો નહીં આવે। એટલે પછી ત્યાંથી નીકળ્યા આપણે। રસ્તામાં બધાનો પરિવાર નવું હતું એટલે અનુભવ તો આપણને બધાને કંઈ હતા નહીં, એટલે ધીરે ધીરે બધા સેટ થવામાં અને બેસવામાં થોડી મુશ્કેલીઓ હતી, પણ ત્યાં પહોંચ્યા પછી થયું કે અદ્ભુત નજારો છે। એ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આપણે 2 દિવસ મોજ કરવાની છે, 2 નાઇટ અને 3 દિવસ। એટલે આ જે ટ્રેકોન પરિવાર જે છે એમણે સતત આપની દેખરેખ કરીને કુદરતી સૌંદર્ય સાથે આપણને જે આનંદ મણાવ્યો છે એ અદ્ભુત હતો। એટલે એના ઉપર મેં એક રસ્તામાં બેઠો બેઠો કાવ્ય લખી છે। એમ તો શરૂઆતથી શોખ છે એટલે હું કાવ્યનું પઠન કરું, તમે સાંભળજો। તમે બોલશો પછી? એનું નામ છે પ્રકૃતિ તારો પ્રેમ। પ્રકૃતિ તારો પ્રેમ પોતે આજે જ લખી અત્યારે લખી છે। તારું હાસ્ય હૈયે વસાવી ગયું, તારું હાસ્ય હૈયે વસી ગયું, રોમ રોમમાં રમી ગયું। તારું હાસ્ય હૈયે વસી ગયું, રોમ રોમમાં રમી ગયું, ધરતીનો મોંનો ખોળો અક્ષણે અક્ષણ પ્યાર કરી ગયું। ધરતી મોંનો ખોળો અક્ષણે અક્ષણ પ્યાર કરી ગયું, તારા કણે કણમાં શિવનો સૌંદર્ય, તારા કણે કણમાં શિવનો સૌંદર્ય રોમ રોમમાં સ્પર્શ કરી ગયું। ખૂબ સુંદર। રોમ રોમમાં સ્પર્શ કરી ગયું। મૂકવા આવ્યા હતા દુઃખ વેદનાઓ, મૂકવા આવ્યા હતા દુઃખ વેદનાઓ, રોમને ખુશીઓથી ભરી દીધું, રોમને ખુશીઓથી ભરી દીધું। જલના બુંદ પ્રભુનો પ્રસાદ, જલના બુંદ પ્રભુનો પ્રસાદ રોમ રોમમાં વરસી ગયું, રોમ રોમમાં વરસી ગયું। વાદળ ખુશીઓનો ખજાનો, વાદળ ખુશીઓનો ખજાનો રોમ રોમમાં બાથ ભરી ગયું, રોમ રોમને બાથ ભરી ગયું। તારી ધીરી ધીરી લહેર, તારી ધીરી ધીરી લહેર કણ કણને વાલ કરી ગયું, કણ કણને વાલ કરી ગયું। થાય છે એવું બાથ ભરીને માણી લઉં, થાય છે એવું બાથ ભરીને માણી લઉં, એ તો આનંદનો ખોળો ભરી દીધો, એ તો આનંદનો ખોળો ભરી દીધો। જાણવા આવ્યો તો જીવન જીવવાની રીત, જાણવા આવ્યો તો જીવન જીવવાની રીત, તે તો તારામાં ક્ષણ ભંગુર કરી દીધું, તે તો તારામાં ક્ષણ ભંગુર કરી દીધું। મિત્રો સાથે થોડું ક્ષણ માણવા આવ્યા, કુદરતના ખોળે પરિવાર બનાવી દીધું, કુદરતના ખોળે પરિવાર બનાવી દીધું। એટલે આ પ્રકૃતિનો જે પ્રેમ છે અને આનું હાસ્ય છે આપણના રોમ રોમમાં સ્પર્શ કરી ગયું। અને એ એમણે જ્યાં જ્યાં ફેરવ્યા છે, ગીરા ધોધ હોય એના નીચે જવાની અને એને નજીક જવાની જે મજા હતી તે એક અનેરું હતું। મુખ્યમંત્રીશ્રીએ પણ આજે ઇન્સ્ટામાં મૂક્યું છે। ખૂબ શ્રેષ્ઠ અને સતત વરસાદનો નજારો, સમય બી અનુકૂળ અને એ સમયમાં આપણને જોવા અને માણવાનો અવસર મળ્યો, આપણા માટે ખૂબ અદ્ભુત છે। સાથે સાથે
જે આપણે અંજની ધોધ, ડોંગ ધોધ, આ બંને ધોધ એમાં સૌથી વધારે મને જો આનંદ મળ્યો હોય તો અંજની ધોધમાં. એમાં પ્રભુ શિવનો વાસ, શિવજી પૂજા કરવાનો અવસર મળ્યો એટલે આનાથી વિશેષ હોય નહીં. ઓમ હો જુ સહ ઓમ ભૂ ભુવત્સઃ ઓમ ત્ર્યંબકે યજામહે સુગંધિત પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ બ્રહ્મમૃત્યુમોક્ષમ મામૃતાત. એ શ્લોક સાથે પ્રભુને યાદ કર્યા, સ્મરણ કર્યા, આપણા માટે એક અદ્ભુત અનેરો પ્રસંગ હતો. એટલે જીવનની એક ક્ષણ રોમ રોમમાં રમી ગઈ છે. એ હાસ્ય ઘણા સમય સુધી આપણને આનંદ આપતો રહેશે. જે કંઈ દુઃખ, વેદનાઓ, મુશ્કેલીઓ આ તે વચ્ચે આપણે બધા આવ્યા, ખૂબ આનંદ મળ્યો. અને સાથે સાથે જે આ ચારે મિત્રો આપણને નાના બાળક જેવું, હું તો 8 વર્ષનો બાળક, કારણ કે એમ દેખાવમાં મોટો પણ અંદરથી 8 જ વર્ષ ત્યાં લાગે એવું લાગતું હતું. એટલે અમે સતત બધાને બોલવામાં બીજો વધારે બોલ્યા પણ એમને હાચવ્યા છે કે જે ટેકાન પરિવાર, જે શુભમભાઈ પટેલ, મનાલીબેન, અફસાનાબેન અને સાથે સાથે એમના ભાઈ વેદાંત એમને આપણને ક્યાંક પાછળ રહીએ તો પાછળથી આવીને પણ એ આપણને હાચવીને ફરી પાછા લઈ જતા, ભાઈઓ આવી જાઓ, સતત બીજો ફેરો કરવો હોય તો પણ કરીને તો આપણને લઈ જતા. ખરેખર આનંદ અદભુત, શ્રેષ્ઠ. અને ગાડી જે ચલાવનાર ડ્રાઈવર છે એ પણ શ્રેષ્ઠ ચલાવે છે. આપણને એ પણ આનંદ આવ્યો. અને જે ડાન્સ કરવાનો જે અવસર મળ્યો છે એ તો અદભુત જ હતો. ખૂબ ખૂબ સુંદર. બધાનો ખૂબ ખૂબ આભાર. આપણા સૌ પરિવારનો ખૂબ ખૂબ આભાર.